વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો 0 0 5 0 0 12 શિરોબિંદુવાળા ત્રિકોણની પરિમિતિ કેટલી? તો આને એ બી અને સી ધારીએ તો ab સ્ક્વેર bc સ્ક્વેર અને ca સ્ક્વેર શોધવા પડે. આ સૂત્ર પ્રમાણે x1 - x2 y1 + y2 0 5 નો વર્ગ 0 0 નો વર્ગ 0 5 નો વર્ગ -5 0 નો વર્ગ 0 -5 નો વર્ગ 25. તો ab બરાબર 5 આવે. વર્ગમૂળ કાઢીએ તો bc બરાબર 2 5 - 0 0 - 12 5 નો વર્ગ 25 12 નો વર્ગ 144 -12 નો વર્ગ 144 થાય. 25 ને 144 bc સ્ક્વેર 169 bc બરાબર 13. એવી રીતે ca નો સ્ક્વેર બરાબર 0 0 નો વર્ગ 12 - 0 નો વર્ગ 0 નો વર્ગ વત્તા 144 12 નો વર્ગ 144 144 નું વર્ગમૂળ 12 થાય. તો કિંમત કેટલી આવી? ab ની કિંમત 5 bc ની કિંમત 13 અને ca ની કિંમત 12. તો ત્રણેયનો સરવાળો પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો 30 જવાબ આવે. કેટલો જવાબ આવે? 30. એટલે ab નો સ્ક્વેર bc નો સ્ક્વેર અને ca નો સ્ક્વેર શોધી અને ત્રણેયનો સરવાળો કરવાનો એટલે ab બાજુ bc બાજુ અને ca બાજુ આપણને મળી જાય. 7 - 6 અને 3 - 4 ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી અચળ હોય તો મિત્રો આપણે a1 અને x2 વાળા સૂત્રથી એનું આપણે બિંદુ શોધવું પડે. m1 x2 m2 x1 m1 + m1 પ્રમાણે કિંમત 1 + 3 1 × 3 વત્તા 2 × 7 વત્તા m1 m2 એટલે 1 + 2 આ જે છે તે m1 m2. તો 3 + 14 3 × 1 3 2 + 14 17 / 3 તો 5.67 આવે. m1 y2 વાળું આવશે. તો m1 એટલે 1 y2 એટલે 4 m1 m2 એટલે 2 અને y1 એટલે -6. 4 × 1 = 4 અને 2 × -12 12 માંથી 4 જાય -8 3 ભાગ્યા એટલે 2.2 માઇનસ આવે. એટલે આ બિંદુ પ્લસ આવ્યું ને આ બિંદુ માઇનસ એટલે પ્લસ માઇનસ ચતુર્ચરણ કહેવાય. તો ચતુર્ચરણનો જવાબ આવશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.